આપણી સાથે ધ્રુમિલજી જોડાયેલા છે. ધ્રુમિલજી, આજે ખાસ ક્યાં નજર તમારી ઓવરઓલ એક ઓપ્શન રણનીતિ માટે? તો નીરજજી, એઝ આઈ સેડ કે માર્કેટમાં એક ડિરેક્શનલ મોમેન્ટમ નથી જોવા મળતું નિયર ફ્યુચરમાં. 24th ફેબ ઇઝ એક્સપાયરી, મંથલી એક્સપાયરી બી છે. સો વેરી ફ્યુ સેશન્સ આર લેફ્ટ. હમણાં તમે જો 25,800 નો કોલ અને પુટ બેવ તમે જો કમ્બાઇન પ્રીમિયમ 240 પાસે ચાલી રહ્યું છે. સો બેવ સેલ કરવાની સલાહ રહેશે. એઝ આઈ સેડ ઓપ્શન ફ્રન્ટ પર બી તમે જો 26,000 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ લેવલ છે. 2500 એક સપોર્ટ ઝોન છે. એક્ઝેક્ટ મિડલમાં ચાલે છે નિફ્ટી સ્પોટમાં. સો ઓવરઓલ બેવને સેલ કરો. 25,800 કોલ અને પુટ જોડીને સેલ કરશું. 240 હમણાં ચાલી રહ્યું છે. 100 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે. લોટ સાઇઝ 60 છે. મોટા મોટી 6,500 નો રિસ્ક છે. અને જે રિવોર્ડ રહેશે, આપણો જે ટાર્ગેટ રહેશે બે જોડીનો કમ્બાઇન્ડ કોલ અને પુટ, ઇટ વિલ બી 40 રૂપીઝ. સો એથી 200 પોઈન્ટ આપણે ટાર્ગેટ લેવાની ટ્રાય કરશું. સો જે રિવોર્ડ છે અરાઉન્ડ 13,000 છે. 1:2 નો રિસ્ક રિવોર્ડ છે. તો આ સ્ટ્રેટેજી આપણે એક્ઝિક્યુટ કરશું. નિફ્ટીમાં 25,800 કોલ અને પુટ ઓપ્શન સેલ કરો 24 એક્સપાયરીનો. એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટીનો 25,800નો કોલ અને પુટ બંને વેચવાલી કરીને ચાલવાની અહીંયાથી સલાહ દેખાઈ રહી છે કે નીચેમાં તમને 40 અને ઉપરમાં 100 રૂપિયાનો સ્ટોપ લોસ છે. એટલે ખાસ કરીને અહીંયાથી 13,000 રૂપિયાનો એક ફાયદો થઈ શકે છે. એટલે આ એક પ્રકારે તમે સ્ટ્રડલ બનાવીને અહીંયાથી ચાલી શકો છો. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. પરંતુ આગળ વધીએ.